ગયા વર્ષે માર્વેલસ મોરબીની થીમ પર મોરબી મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેનું લગભગ 783 કરોડ જેટલું વ્યાપ હતું. આ વર્ષે અમે માર્વેલસ મોરબી 2.0 એટલે જે સુવિધાઓનું સ્તર છે એનું એક સ્તર વધે એ આશયથી લગભગ 1100 કરોડથી વધુનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આજે માનનીય વહીવટદારશ્રીને. આ બજેટમાં વિવિધ જે સુવિધાઓ છે એના ઉપર ફોકસ રાખવામાં આવ્યું છે, જેમાં આઉટગ્રોથ કનેક્ટિવિટી રોડ, જેના અંતર્ગત સિટીના જે આઉટગ્રોથના ગામો છે એ બારોબાર કનેક્ટ થાય અને ટ્રાફિકને ડાયવર્ઝન મળે એના માટે અમે જોગવાઈ કરી છે. સાથે સાથ વોકેબલ મોરબી અંતર્ગત સિટીના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ સહિતના પેવર બ્લોકની વ્યવસ્થા મળે અને કોઈપણ સિટીઝન સિટીના એક છોરથી બીજા છોર સુધી ફૂટપાથ મારફત જઈ શકે એના માટે અમે આયોજન કર્યું છે. હેરિટેજની વાત કરીએ તો નહેરુ ગેટથી દરબારગઢનું હેરિટેજ પાથ ડેવલપ કરવામાં આવશે. મણિ મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની પણ અમે જોગવાઈ રાખેલી છે. વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના કામો, 2 નવા એસટીપીના કામો, ડ્રેનેજ લાઇન ડેવલપમેન્ટના કામો અને વિવિધ માર્કેટ ડેવલપમેન્ટ, જેમાં સિટીની જૂની માર્કેટ્સ પણ છે અને નવી માર્કેટ્સ ઊભી થાય એના માટે પણ અમારી પ્લાનિંગ છે. હા, જે રિવરફ્રન્ટ છે એ બાબતે અમે અર્બન ચેલેન્જ ફંડ જે સરકારશ્રીનું છે એના માટે અમે દરખાસ્ત એની ત્યાં કરેલી છે. એની દરખાસ્ત જે છે કેન્દ્ર સરકારમાંથી મંજૂર થતી હોય છે. જેમ આપે કીધું કે ગયા વર્ષમાં જે આઇટમ્સનો સમાવેશ થયો હતો એ આ વર્ષના બજેટમાં ભાગ બનવા ન જોઈએ, એ કારણે સિન્સ ગયા વર્ષે આ પ્રોજેક્ટ આવી ચૂક્યો હતો એનો અમે ઉલ્લેખ આ વર્ષના બજેટમાં કર્યું નથી, પરંતુ જો યુસીએફ અંતર્ગત આને મંજૂરી મળશે તો આનું અમલીકરણ આ વર્ષે કરવામાં આવશે.